તો અમે આવી ગયેલા છે છોટા ઇમામબારામાં. છોટા ઇમામબારામાં આવી ગયેલા છે. અમને ગાઈડે બી બધું બતાવી દીધું કેવું છે કાંઈ નહીં, કેવી રીતે એ લોકો બધું કરતા હોતા, રહેતા હોતા, મૂકતા હોતા, શાવર કરતા હોતા, એ બધું તમને અમને જેને બતાવો. હવે આગળ વધીએ ને જાય. આ જે તમે સમય જે જોઈ રહેલા છે એ છે દરગાહ એ લોકોએ બનાવેલી. અહીંયા એક તાજમહેલની નલ્લી કોપી છે, કેમ કે જે અહીંયાનો નવાબ હતો તેની પોરી 11 વર્ષની હતી ત્યારે મરી ગયેલી, ગુજરી ગયેલી. તો તેની શકે એ આખો મકબરો બનાવેલો છે, છોટા તાજમહેલીને કહે ને. આ એની દરગાહ છે. તો જે માણસે આ બનાવેલું તે તો છે. દરગાહમાં જવાના પૈસા નહીં મળે, ટિકિટ નહીં મળે, ઓલવેઝ ફ્રી હોય. ને આ છે તે એ કીધું કે ખાલી ગોદાવન છે, પણ મને નહીં લાગતું કે આ ગોદાવન હોય કે કંઈ બીજું અંદર એનો બી યુઝ હશે, પણ એ લોકોને ખબર નહીં હશે. શહી હમ્મામ. તો અહીંયા જે રીઝન છે આનો કે આ છે ને એકદમ કૂલ એરિયા છે. અહીંયા જેટલી ગરમી બહાર થાય તેટલી ઠંડી અંદર આવે. ને આ રૂમનું જે ઇન્ટિરિયર બનાવેલું છે તે એવા પથ્થરથી બનાવેલું છે કે જેટલું ગરમ અંદર બહાર હોય તેટલી ઠંડી અંદર આવે. ને આ ટાયર્સ બી 1664ના છે. તો અંદર જાય જો બીજું કાંઈ છે તે. અહીંયા તો એકદમ ઠંડુ લાગે છે. અહીંયા રોયલ બાથ હતો એ લોકોનો. તે ટાઈમ પર કેવી રીતે શાવર એ લોકો કરતા મેં તમને બતાવું. તો આ જે તમે પોઈન્ટ જોઈ રહેલા છે 1 2 3 ને અહીંયા એક બીજું બી છે 4 અહીંયા. તો એ વસ્તુ એવું હતું કે એ લોકો બહારની જે પાણી આવતું હતું રેઇન વોટર, તે અહીંયા ઇમામબારાના ઉપર પાણી આવતું હતું. તેમાં એક પુલી હતો, તે પુલીથી એ લોકો રાઉન્ડ કરીને પાણી ઉપર મોકલાવતા ટેન્કમાં. ને ત્યાંથી અહીંયાથી જે પાણી આવતું હતું તે અહીંયા માણસો અહીંયા બધા ઊભી રહીને એ લોકો શાવર લેતા હોતા તે ટાઈમ પર. ને ગરમ પાણીની શકે આ જે બાથ તમે જોયેલો છે, અહીંયા એક સેક્શન છે ને અહીંયા બીજું સેક્શન છે. પણ આ સેક્શનમાં તે ટાઈમ પર સોપ નહીં હતો, તો સોપના બદલે અહીંયા ગુલાબનું પાણી રહેતું હતું. જસ્ટ ઇન કેસ તો અહીંયાથી નાખવાની શકે ને ગરમ પાણી રહેતું હતું. તો જે પેલું તમે મટકું જોઈ રહેલું છે તેના અંદર એ લોકો કોલ નાખતા હતા ને કોલ બારીને અહીંયા ગરમ પાણી થતું હતું. ને પછી પેલા ત્રીજું છે તેમાં બી એ લોકો રોઝ વોટર નાખતા હતા. તો તે ટાઈમ પર સોપની ઉતો તેના વજહથી પણ અહીંયા ગરમ પાણી થતું હતું. અહીંયાથી શાવર લેતા હતા. અને આ જે તમે જો જ એ બધા ઈરાનના છે આવેલા, ઈરાનના માર્બલ છે. તો તે ટાઈમ પર ઈરાનમાંથી જે એન્જિનિયર હતો આખી જગાનો તે આ બધું બનાવેલું, ઈરાનથી બધો મટીરિયલ લઈ આવેલો. ને આ જે તમે ફ્લોર બી જોયા ગયા તે ટાઈમ પરના બધા ફ્લોરિંગ છે. અહીંયા બી એક ડોર હતો, મને લોકોએ બ્લોક કરી નાખેલો છે. ઓબ્વિયસલી લાઇટ મૂકેલી છે, પણ અહીંયા પ્રોપર એકો આવે છે. મેં વાત કરું તો પણ એનો કાંઈ રીઝન હતો તે હજુ કે પહેલી કંઈ કીધેલું નહીં મળે ગાઈડે. પણ આ મેઇન એ લોકોનું વોશ સ્ટેશન યા આપણે કહી શકીએ શાવર હતો અહીંયાનું બધું. એક વાર પાછું જોઈ લો તમે. અને આ જે બધી ખિડકી છે તે ટાઈમ પરની ગ્રીનેજ છે, કેમ કે અહીંયા એ લોકોએ એક દરગાહ બી બનાવેલી છે તે બાજુ. તો પહેલે જે તે ટાઈમ પર રોયલ ફેમિલીને બધા આવતા હતા તે અહીંયા પહેલે શાવર લેતા હતા અને પછી દરગાહમાં જતા હતા. એક બીજું વસ્તુ તમને બતાવો. અહીંયા 2 સ્ટેચ્યુ છે, એક આ સ્ટેચ્યુ ને એક આ સ્ટેચ્યુ. એની આખી ચેન ઓલ ધ વે ઉપર જાય છે. તો આ બધું કોપરનું બનેલું છે, રાઈટ. તો બેસિકલી એનો મતલબ એવું હતો કે જર બિજલી પડે, લાઇટનિંગ પડે તો આ કોપરના કંડક્ટરથી ડાયરેક્ટ પેલા પુલીમાં આવીને એ લોકોના હાથમાં આવે. ને એ આખું સ્ટેચ્યુ કોપરનું બનેલું છે. તે કોપરનું બને ને ડાયરેક્ટ તે આખું સ્ટેચ્યુ તે ઓબ્ઝર્વ કરી લે, તેનાથી ડાયરેક્ટ નીચે
લાઇટનિંગની ફોર્સ એકદમ ખલાસ થઈ જાય. તો તે ટાઈમ પર કેટલા સાયન્ટિફિક હતા તમે જોઈ લો. ને બે બાજુ છે, એક એકદમ વધારે આવી તો બે બાજુથી લાઇટનિંગ તે એમાં જે ગેટ છે તે લઈ શકે ને એમાં કંઈ થાય નહીં. એટલે બહુ ભરી સાયન્ટિફિક દિમાગ હતું તે ટાઈમ પર એ લોકોનું. તો તેની શકે આ બે સ્ટેચ્યુ તમે જો જ તે બનાવેલા છે. આ જે કીધેલું છે એ લોકો કે ગોડાઉન છે, તો આપણે ચેક કરીએ કાંઈ છે અંદરમાં. આપણે ફરીએ જરાક. બધા દરવાજા એ લોકોએ સીલ કરી નાખેલા છે અંદર જવાનું. આ જે છે મકબરો એ નસીમબાનું નવાબનો હતો. નવાબની પોરી નસીમબાનું મને એટલું જ ખબર છે, પણ તેનો તાજમહેલનો આખો કોપી એ લોકોએ અહીંયા બનાવેલો. તો અંદર જઈને જોઈએ અગર ખુલ્લું હોય તો કે જવાય કે નહીં. એને લખનૌનો તાજમહેલ કહે. શહેઝાદી હઝરત મો અલી શાહ બહાદુર પ્રતિ મકબરા શહેઝાદી સાહેબા. ખાલી શહેઝાદી સાહેબા જ લખેલું છે, પણ પહેલાં ગાઈડે કીધું કે એનું નામ નસીમ હતું. નસીમ બાનું શહેઝાદી સાહેબા મો અલી શાહ બહાદુર. તમને જોઈએ અંદર જઈને જોઈએ કાંઈ છે તે. બધા અંદર જવાની એન્ટ્રન્સ બધી બ્લોક કરી નાખેલી છે. અને આ કાંઈ નજારો છે એકદમ. આમ આપણે અંદર આવે ને તો શાંતિ લાગે, એકદમ શાંતિ. એટલીસ્ટ ખોલેલું તો છે જરાક ગ્રીલોવાળું, તો આપણને અંદર તો જોવાય કાંઈ છે ને કાંઈ નહીં તે. ઓકે, તો અંદર જે છે તે જ છે એનો મકબરો. આમાંથી તમને દેખાતો હોય તો જોઈએ. કાંઈનો મકબરો અંદર જ છે. બહુ ભારી બનાવેલો આખું તાજમહેલના જેવું સેમ. ને જે આજુબાજુ જે તમે જો જ કચરો એ લોકો ઓબ્વિયસલી સાફ નહીં કરતા, પણ જે ડોર બધા બનાવેલા છે સેમ તાજમહેલના જ જેવા છે. તો બી મકબરો બનાવેલો છે વચમાં, ને આજુબાજુ બધા રોડ છે. આગળ પાછળ જો અગર અંદર જવાની કોઈ આગળ નથી. કંઈ લાઇટ ચાલુ થઈ ગઈ? નહીં ચાલુ થતી. ચાલો અહીંયા ખબર નહીં કાંઈ બધું કારખાનું છે કે કાંઈ છે. બધું લાકડા અને બધું તો મૂકી દઉં છે. ના, અંદર કંઈ કોઈ નહીં જવાય, કોઈ નથી જવાય નહીં. મમ્મી એ લોકો એકદમ તે બાજુ બેસેલા છે. ખબર નહીં તમને ઝૂમ કરીને દેખાય છે કે નહીં. હા, પહેલાં આરામથી બેસેલા છે. એ લોકો થાકી ગયા. હવે એક વસ્તુ બાકી છે, પિક્ચર ગેલેરી. તો હવે જોઈએ ટાઈમ હોય તો જાય, તો પછી આજનો દિવસ આરામ ને પાછા ખાવા નીકળીએ. બરાબર ને? સોરી, ચાલો અંદર જાય. કેમ લાગે? મસ્ત. બધું ફરાઈ લીધું, હવે ઘેરે જાય. બરાબર ને? આરામ કરીએ. ને મેં એ લીધેલું છે બરફ ગોટો મિક્સ. ટ્રાય કરો ને, ટ્રાય તો કરો. હા, કાંઈ એવા મમ્મી કેવો કાંઈ એવા. અમારે હવે આજે તો રેકોર્ડિંગ કરવા પડશે. હા, એ બીજી મેં મંગાવીએ પછી. ઓકે ચાલો. હા બોલો, કાંઈ એવા. મુબીન ના મુબીન રિયલ રેસ્ટોરન્ટ. હા, ચિકન કોરમા ને કુલચા.
આપની નિહારી આવી, આ ચિકન કોરમા ને આ નિહારી. ચાલો ટેસ્ટ કરો. ના બી થમ્સ અપ તો હોય જ, ખબર ને. ગરમ છે, આરામથી ખાઓ. રસો લઈને ખાઓ, રસો લઈને. ફાઇન. હા બોરીને મો ખાઓ, લઈને ખાઓ તો પછી મેં ખાઓ. તમે ખાઓ ને, કેમ લાગે? ફાઇન. જો મેં ટ્રાય કરું. ચાલો આપણા કુલચા આપણી નીકળી. આવો ગરમ ગરમ કુલચા આવી ગયા. આસ્તે ગરમ છે. કેમ લાગે ટેસ્ટ? બહુ મને તમે રસો લઈને ખાવ છો, રસો બરાબર આવશે. ગરમ છે જ્યાં પર પછી ખાઓ. બહુ જ આડા કુલચા. આપણે ચિકન કોરમાં ટ્રાય કરી. ચિકન કોરમાં બહુ ખતરનાક. ચિકન કોરમાં તો બેસ્ટ. નાઇસ. આપની આવી ગઈ ચિકન રોસ્ટેડ ને મટન કબાબ. ચાલો ટ્રાય કરો. ડેડી ટ્રાય મારો. બોટી કબાબ ટ્રાય તો કરો, કેવા લાગે છે. સોફ્ટ હશે. ફાઇન છે. ફરી ગયું. ચાલો હા ટ્રાય કરીએ. ચાલો જો. આ તો આખી મોટી બનાવેલી છે. હા લે. આ તો મોટી છે. એના ઉપર આમ રેસા જેવા સોફ્ટ સોફ્ટ બે ને આખી એ બનાવે. નરી બોડી છે. ચિકન રોસ્ટેડ. ચિકન રોસ્ટેડ કેવું લાગે? ચિકન રોસ્ટેડ. ઓ ભાઈ શું ભાવ? આ તો જિંદગી ભરી છે. જિંદગી બી સારી ચાલુ છે. ટ્રાય કરો. હા કેટલાની? તમે ચિકન મમ્મી ટ્રાય કરો ને. ચિકન બહુ ભરી. માં બોટી તો બહુ ભરી છે. હા ને. ચાલો ખાઓ ખાઓ, આવી જાઓ ખાવા. હા હા मेन मार्केट है। हम लोग बॉम्बे से और आपका कुर्ला वहाँ समझ लीजिए ये भैया देसी फैक्ट्रियों के अलावा कुर्ला में भी रहता हूँ। अच्छा अच्छा इसका बड़ा नहीं है यार, जो चाहिए वो आप पैर इसका आ गई आपको। आप नाम दीजिए। ये तो एक ही पैर दूसरा पैर किधर है इसका? दूसरा पैर
કઈ ગમે પક્કર છે હું जी मम्मी ने जल्दी ले लिया આ ડ્રેસ પર બહુ ફાઇન લાગશે वो फाइन लगे हाँ तो ले लिया आपको आ जाए फिर मैं इसको चेक करूँगा आ गया आज तो नहीं है જો और एक और निकाल ને મમ્મી પાછળ ઘૂંટણમાં લાગતો હોય તે બી જોવો છો પાછળ કોઈ વખત ખબર ને એ બી જોવો છો ચાલીને એ જોઈ લો चलो चलो आ रहे હલીમ ખીચડા મમ્મીનો ખીચડો હે હા બહુ ખોદું તમે નહીં ખોદું લાગે છે અરે બનાવવા દો ને તેને તો જ તો મજા આવશે ખાવાની છે બસ બસ કર્યા કર તો તમને ટેસ્ટ નહીં આવશે બધામાં બસ નહીં ધોઈ દે ટ્રાય કરો ટ્રાય કરો ને હે કેવું લાગે છે ઓકે કેવું લાગે છે બહુ જમ ડેડી કંઈ નહીં તમે લઈ લો પેલા પૈસા બહુ ફાઇન થઈ ગઈ એક આપના જેવો નહીં મળે મમ્મીની વાઈ દૂધ એટલે ખાઈ લીધું ને ચાલો બસ ખાઓ શાહી ટુકડા આ અલગ છે ને તે કાલનાથી કેમ છે ફાઇન બહુ ભરી ગયો આ ટ્રાય કરો રબડી ટ્રાય કરો કાંઈ વાત કરો હા શાહી ટુકડા ને આપનું છેલ્લું હવે ઘેરે જવાના ને કાલની તૈયારી કરીએ થાકી આજે મજા આવી ને ફરવાની બીજું કઈ લખનઉમાં બહુ ચહેરા કે વેર ને ચાલો આજનો બ્લોગ અહીંયા પૈ તો મજા આવી ને ડેડી કા પાણી લેવા ગયા ચાલો કઈ નહીં ખાઓ